धानेरा आग थला सड़क पर जनता का आक्रोश। धानेरा तहसील को आग थला से जोड़ने वाली मुख्य सड़क इन दिनों स्थानीय लोगों के लिए मुसीबत का सबब बनी हुई है। पिछले 2 वर्षों से सड़क निर्माण कार्य की रफ्तार बेहद धीमी चल रही। अधूरा और अव्यवस्थित निर्माण, जगह जगह गड्ढे, धूल और टूटे हिस्सों के कारण रोजाना छोटे बड़े हादसे हो रहे हैं। वाहन चालक और राहगीर हर दिन जान जोखिम में डालकर इस सड़क से गुजरने को मजबूर हैं। स्थानीय लोगों का कहना है कि कई बार प्रशासन और संबंधित विभागों को ज्ञापन सौंपे गए हैं। यहाँ तक कि पहले भी सड़क रोको आंदोलन किया गया, लेकिन अब तक कोई ठोस कार्रवाई नहीं हुई है। इस नाराजगी के चलते एक बार फिर धानेरा आगथला सड़क पर सड़क रोको आंदोलन किया गया। आंदोलनकारियों ने सरकार और प्रशासन के खिलाफ जोरदार नारेबाजी की। प्रदर्शनकारियों ने 4 दिनों का अल्टीमेटम देते हुए कहा कि यदि तय सीमा में सड़क निर्माण को लेकर कोई ठोस कार्रवाई नहीं हुआ तो आंदोलन को और उग्र किया जाएगा। आंदोलनकारियों ने चेतावनी दी कि जरूरत पड़ने पर सड़क को जगह जगह खोदकर यातायात पूरी तरह बंद किया जाएगा, जिसकी जिम्मेदारी सरकार और प्रशासन की रहेगी। आंदोलन के चलते कुछ समय के लिए यातायात बाधित रहा। बाद में पुलिस की समझाइश से स्थिति शांत हुई। अब सभी की नजर सरकार के अगले कदम पर टिकी हुई है। धानेरा से जोरा सोलंकी की विशेष रिपोर्ट। છતાં પણ હવે 12 મહિનાથી આ રોડ જય જવાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન વંદે માતરમ વંદે અમારે અમે અહીંયા રોડના અમારે ખાડા પડી ગયા। અમારા ભાઈઓ દવાખાને ઉગ્યા છે। તમારું નામ? રોડ બગાડી નાખ્યો। આ બાજુ થતા રહેજો, બધા નાખો લેતો રહેજો, બોલવાનું થાય ને તો નથી। રોડ છે એ છેલ્લા 2.5 વર્ષથી એનો ખાતમુહૂર્ત થયા અને સમાજ વિચવાદ છતાં અમે આ ચોથી વખત અમારે આંદોલન આ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધમાં, આ તંત્રની વિરુદ્ધમાં અમારે કરવું પડે છે। કારણ કે એટલી કામની અંદર બેદરકારી કે અજગર ગતિ કરતાં પણ ધીમું કામ અહીંયા ચાલી રહ્યું છે। અહીંયા જે આવેલા તમામ રાહદારીઓ લગભગ વધારે નહીં, આ રોડ ઉપર સાંજે લગભગ સાંજ સુધીમાં 350 થી 400 સાધન ચાલે છે। અહીંયા અપડાઉન કરવાવાળા હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, અહીંયા સરકારી બસો હોય, દૂધના ટેન્કરો, દોડની ગાડીઓ હોય। અવારનવાર અહીંયા સતત આ ઘસારાવાળો રોડ હોવા છતાં આ કોન્ટ્રાક્ટરો એટલી નબળી ગુણવત્તાવાળું અને એટલી ધીમી ગતિએ કરે છે કે અમે અંતે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છીએ। અમારી જે વાડ હતી એ સમજો છેડાપાડાની એ બધી કાઢી નાખી। હવે અહીંયા અમારે શિયાળાની સિઝનમાં પૂરેપૂરું વાવેતર કરેલું હોય છે અને આ વાવેતરના સમય અહીંયા જે રળવું જે ઢોર હોય છે એ અંદર પડી અને પાક પણ ખાઈ જાય છે। એના ઉપર એટલું બધું ચેપટ ઉડે છે કે ચેપટના લીધે અમારું જે
સાઈડવાળો પાક છે એ પણ જરાય થતો નથી અને અહીંયા વારંવાર અકસ્માતો લગભગ એટલે વધારે નહીં પણ નાના મોટા અકસ્માતો લગભગ 200 થી 250 અકસ્માતો થયા છે. આ નાદલા ગામની વાત કરું તો એક ભાઈને અહીંયા અકસ્માત થવાથી 20 લાખ રૂપિયા એનો ખેતર વેચી મારે 20 લાખ રૂપિયા ખર્ચો કરવા છતાં એ પાર્ટી અત્યારે ખાટલાની અંદર બેઠી છે. તો આનું કોણ ભરપાઈ કરે? અમે આ કોન્ટ્રાક્ટરથી સતત કંટાળી ગયા છીએ. અમારી તો હવે એક જ અમે આજે અહીંયા બધા ભેગા થયા અને ચર્ચા વિચારણા કરી છે. અમારી હવે એક જ માગણી છે, જે અલ્ટિમેટમ સમજે, અમારી ચેતવણી સમજે. અમે અહીંયા આજથી મંગળવાર સુધીમાં 4 દિવસનો વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ સુધી કે આ લોકો અહીંયા આવીને વિઝિટ નહીં કરે તો અમે બુધવારના દિવસે આ રસ્તો દરેક જગ્યાએ બ્લોક કરશું અને એની સંપૂર્ણ જવાબદારી એ તંત્રની રહેશે. એટલે આ બધી અફડાતફડી ન થાય, પોલીસ ઘર્ષણમાં ના ઉતરે, લોકો રાહદારીઓ વિદ્યાર્થીઓ દૂધના ટેન્કરો ન અટકે, એના માટે વહીવટીતંત્ર કલેક્ટર સાહેબને વિનંતી છે કે અહીંયા આવી અમારી સાથે ચર્ચા વિચારણા કરીને અમારી તકલીફો સાંભળવામાં આવે. અમે પહેલાં પણ પાલનપુર ગયા હતા, અમારી કોઈએ તકલીફો સાંભળી નથી. એટલે અમે હવે તંત્ર ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. જો કલેક્ટર સાહેબ આવીને અમને બાંયધરી આપશે, અમને ભરોસો આપશે તો જ અમે આ રસ્તા રોકવાનું બંધ કરશું. બાકી બુધવારના દિવસે એ રસ્તા રોકાશે અને અહીંયા જે અફડાતફડી થશે એની સંપૂર્ણ જવાબદારી આ તંત્રની રહેશે.